થાનગઢની ચૂંટણીમાં હવે આવ્યો નવો વળાંક। ભાજપે ધાડે ધાડા ઉતાર્યા, તમામ હોદ્દેદારોને લગાડ્યા કામે અને દરેક વોર્ડની અલગ અલગ આપી છે જવાબદારી। ધારાસભ્યથી માંડી ઉપપ્રમુખ, પ્રમુખ અને તમામ પ્રકારના સંગઠનો ભાજપના લાગી ગયા છે થાનને જીતાડવા। જુઓ કેવી છે હકીકત, શું છે આ વિગત। તજુબાત ન્યૂઝ પર મારે તમાશા। શું કહેશો આજ પ્રમુખ સાહેબ, તમે ઉપપ્રમુખ છો, તમે થાનની બજારમાં તમે આજ પ્રચારમાં નીકળ્યા છો, તમારું શું મંતવ્ય કે? મંતવ્ય મારું ભારતીય જનતા પાર્ટીની 28માંથી 28 સીટ ભારતીય જનતા પાર્ટીની આવવાની છે પ્રજાના સહયોગથી, એમના સહકારથી। તો આજે મને જ્યારે હું પ્રવાસમાં નીકળું છું તો મને પ્રજા થકી વિશ્વાસ છે અને સંપૂર્ણ જ્ઞાતિનો, બધી તમામ સમાજનો એટલો બધો આવકાર અને સહયોગ મળે છે કે સારા દેશમાં અને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય તો થાનની નગરપાલિકાના સભ્યો પણ કેમ ભારતીય જનતા પાર્ટીના ન હોય એવો પણ પ્રજાનો માનસ છે કે ભારતીય જનતા પાર્ટીની 28 સીટ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં જ આવવાની છે। અને ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લો અમારા હિતેન્દ્રસિંહ ચૌહાણની આગેવાની હેઠળ બહુ વીલ ગતિએ, તેજ ગતિએથી લોકોનો કેમ હિત થાય, લોકોનું કેમ સારું કાર્ય થાય, પ્રજા જન સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચે એવા અમારા પ્રયાસો થકી અમે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા 28માંથી 28 સીટો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં પ્રજાના શુભેચ્છક પ્રજા થઈને પ્રજાના જે વિચારો છે એના થકી હું તમને કહું છું કે ભારતીય જનતા પાર્ટીની 28માંથી 28 સીટ આજે દિલ્હીમાં પણ તમારી સરકાર વિજય થયો છે, એ બાબતે બધાને ખબર પડી ગઈ કે જૂઠું શું ને સાચું શું। આજે તમે દિલ્હીમાં જોયું 10 વર્ષ પછી પણ સાચું લોકોને સમજાણું કે આ લોકો જૂઠું કેટલું બોલે છે। ભારતીય જનતા પાર્ટીનો ત્યાં ભગવો લહેરાણો છે અને અમે સારા જિલ્લામાં એનો વિજયોત્સવ પણ મનાવ્યો છે અને કોંગ્રેસના તો સુપડા સાફ થઈ ગયા છે। તો થાન નગરપાલિકાના સુરેન્દ્રનગરની જેટલી પેટા ચૂંટણી છે બધી જ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં વિજય થવાનો છે। અમારા હિતેન્દ્રસિંહ ચૌહાણ પ્રમુખ છે, એની આગેવાની હેઠળ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થવાનો। સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી મા ભારતીને પરમ વૈભવના શિખર પર પ્રસ્થાપિત કરવા માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકાસની રાજનીતિ પ્રસ્થાપિત કરી છે, આને લોકલ કક્ષાએ આગળ લઈ જવા માટે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પાર્ટીનું મેન્ડેટ મળ્યું છે, પાર્ટીની ટિકિટ મળી છે, એના માધ્યમથી થાનગઢ શહેરને એક વિકસિત શહેર બનાવવા માટે જે તનતોડ મહેનત કરી રહ્યા છે એ જોતાં મને સંપૂર્ણ વિશ્વાસ છે કે થાનગઢ શહેરની અંદર 28માંથી 28 બેઠક ભારતીય જનતા પાર્ટીના આપણા ઉમેદવારો જીતવાના છે। એ એટલા માટે કહી શકાય કે ચૂંટણી કોઈ પણ હોય, લોકસભાની હોય કે વિધાનસભાની હોય કે નગરપાલિકાની હોય, ભારતીય જનતા પાર્ટીની વિચારધારાની સાથે થાનગઢના શહેરના લોકો જોડાયેલા છે। ત્યારે આગામી નગરપાલિકાની ચૂંટણી પણ ખૂબ જ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીની બોડી બનવાની છે એવો હું વિશ્વાસ વ્યક્ત કરું છું। સમજીભાઈ, આજે થાનની ચૂંટણીમાં તમારું શું યોગદાન રહેશે ને કયા મુદ્દાથી તમે ચૂંટણી તમારા ઉમેદવારને લડાવશો? થાનની ચૂંટણીમાં મારું ગુજરાતની સરકાર, આપણા મુખ્યમંત્રી અને દેશના આપણા વડાપ્રધાન મોદી સાહેબ એમનું જે વિકાસની રાજનીતિ એ કામ કરીએ છીએ અને થાનમાં જે કંઈ થાનની જનતા છે એ હંમેશા દેશ હિતને ધ્યાને રાખી લોકસભા હોય, ધારાસભા હોય કે નગરપાલિકાની ચૂંટણીઓ હોય એમાં કાયમી આપણને સારા મત આપે છે અને આપણે સારી લીડથી હંમેશા આપણે બધા જીતતા આવીએ છીએ। તો અમને થાનની જનતા ઉપર પૂરો ભરોસો અને વિશ્વાસ છે કે નગરપાલિકાની 28 બેઠકો છે, 28 બેઠકો આપણા ઉમેદવારો છે એ નિશ્ચિત થવાની છે।